નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શહેર બાદ ગ્રામ્યના કોંગી આગેવાનોના પણ કોંગ્રેસમાંથી રાજીનામા। ભાજપમાં જોડાવાના નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો। પોરબંદરમાં બોર્ડની પરીક્ષાના છાત્રોએ પરીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત। બિલ્ડિંગ અને બ્લોક સ્તર પર જઈ નિહાળ્યા। પોરબંદરના ભૂતેશ્વર મંદિરે નંદી અને કાચબાની ચોરી થતા રોષ। બનાવ સીસીટીવી કેમેરામાં થયો કેદ। રોગચાળો ફેલાતા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો। બીજી તરફ ડોક્ટર્સની ખાલી જગ્યા ભરવાની માંગ સાથે લોકોના ધરણા। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં ભળી ગયા છે, ત્યારે તેમના આ નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો છે અને રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા અર્જુનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા। હાલમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે, ત્યારે પોરબંદરની પ્રજાના હિત માટે લીધેલા આ નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો છે। ખાસ કરીને એક રાજા તરીકે સદાય પ્રજાનું હિત જોવાનું હોય છે। અર્જુનભાઈએ પ્રજાના હિત માટે અને પ્રજાના વિકાસ માટે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને પણ વિકાસ યાત્રામાં જોડાઈ ભાજપ સાથે જોડાયા છે, ત્યારે પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ તેમને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને હંમેશા પ્રજાના હિત માટે અર્જુનભાઈ કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। તો સાથે જ અર્જુનભાઈના નિર્ણયને આવકારી પોરબંદર જિલ્લામાંથી હજારો કાર્યકરો અને સેંકડો આગેવાનો પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં ભળી રહ્યા છે, ત્યારે પ્રમુખ રાજભા જેઠવાએ આ તમામને પ્રજાના હિતમાં નિર્ણય લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષા લેવાશે। આ પરીક્ષાને લઈને આજે વિદ્યાર્થીઓ સ્થળ પર જોવા ઉમટી પડ્યા હતા। પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ધોરણ 10માં 7,559, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,279, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 516 વિદ્યાર્થીઓ ભાગ લેશે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષાને લઈને બ્લોક અને બિલ્ડિંગો તૈયાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે આજે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ બિલ્ડિંગ અને બ્લોક જોવા માટે સ્થળ પર પહોંચ્યા હતા। આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તમામ જિલ્લાઓની સાથે પોરબંદર જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, આ જે નવયુગ વિદ્યાલય છે, અહીં વિદ્યાર્થીઓના જે સીટ નંબર છે, ખાસ કરીને તે સીટ નંબર જોવા માટેની તમામ વિગતો લખી દેવામાં આવી છે। સીટ નંબર જોવા માટેનો જે સમય છે તે સમય પણ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે। નવયુગ વિદ્યાલયની જેમ લગભગ પોરબંદર જિલ્લાની તમામ શાળાઓમાં આ પ્રકારે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એટલે આગલા દિવસે તેઓ પોતાનો વોર્ડ અને જે સીટ નંબર છે તે જોઈ શકે છે। ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે પોરબંદર જિલ્લામાં આ વર્ષે વિદ્યાર્થીઓની ધોરણ 10માં સંખ્યા 7,500 જેટલી છે, તો ધોરણ 12માં જે સામાન્ય પ્રવાસ છે તેમાં 4269 વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે, તો વિજ્ઞાન પ્રવાહમાં 516 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેમાં ઘટાડો જોવા મળે છે, તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહ છે તે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં વધારો જોવા મળ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 92 જેટલા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત કરેલી નંદી અને કાચબાની ચોરી થઈ છે, ત્યારે ભક્તજનોમાં ભારે રોષ જોવા મળે છે। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ તસ્કરને પકડી
કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની જૂની દીવા દાંડી નજીક પ્રાચીન ભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વાવાઝોડા દરમિયાન ખાસું નુકસાન થયું હતું. આ મંદિરમાં આવેલ કાલભૈરવ મંદિરમાં સ્થાપિત કરેલી નંદી અને કાચબાની ગત તારીખ 3ના રોજ બપોરના સમયે ચોરી થઈ હતી. ચોરીની આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક શખ્સ સ્કૂટર લઈને આવે છે અને ચોરી કરી અને જતો રહે છે. નંદી અને કાચબાની કિંમત તો માત્ર 8,000 છે, પરંતુ આ વસ્તુઓ ભક્તોની લાગણી સાથે જોડાયેલ હોવાથી ચોરીના પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ તસ્કરને પકડી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોંગ્રેસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ગઈકાલે શહેરી વિસ્તારના આગેવાનો બાદ આજે ગ્રામ્ય વિસ્તારના હજારો કાર્યકરોએ પણ રાજીનામા અંગે ઠરાવ કર્યો છે. પોરબંદરના રાજકીય વર્તુળોમાં સોપો પડી જાય તે રીતે અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદરમાં આગમન બાદ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખથી માંડીને શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના કાર્યાલય મંત્રી સહિતના અનેક અગ્રણીઓએ અચાનક રાજીનામા દઈ દીધા છે. 4 દાયકાથી ભાજપના કટ્ટર હરીફ ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયાને ભાજપમાં સ્થાન મળ્યું છે. કોંગ્રેસના તાત્કાલિન નેતા અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદર ગઢ ગણાતો હતો, પરંતુ આ કોંગ્રેસી ગઢમાંથી હવે મોટી સંખ્યામાં કાંગારાઓ ખડી રહ્યા છે. ગઈકાલે શહેરી વિસ્તારના આગેવાનોના રાજીનામા બાદ આજે ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડી ખાતે એકત્રિત થયા હતા. ત્યાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરોએ એકી સાથે રાજીનામાઓ ઠરાવ કર્યો છે. સર, આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આગેવાનો સાથે આપણે ચર્ચા કરી. શું ચર્ચા હતી ને કયા મુદ્દે વાત? આજે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના લગભગ 95% જેટલા કાર્યકરો, તમામ આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો એ સહિતના લગભગ 1000 જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે અને તમામે આ નિર્ણયને આવકાર્યો છે. આજે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે આની અંદર જોડાવાની કાર્યવાહી છે એ પણ ટૂંક સમયમાં નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સાથે અને અમારા સંસદના અહીંયાના જે ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની સાથે ચર્ચા કરીને અહીંયા આગળના કાર્યક્રમ અમે ટૂંક સમયમાં જ નક્કી કરીશું. ખાસ કરીને નવા ઘરમાં જાવ તો દૂધમાં સાકર ભરી એવું આપે. જો ભારતીય જનતા પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે એ આગવી છે. એમાં તમામ કાર્યકરોએ કામ કરવું પડતું હોય છે. કામ ન કરે એ આગેવાન કે કાર્યકર ટકી શકતા હોતા નથી. એ ઉપરાંત ત્યાં ચોક્કસ પ્રકારના પ્રોટોકોલ હોય છે. અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વાભાવિકપણે મારા સહિતના ભારતીય જનતા પાર્ટી સામે આપણે જે એક રાજકીય પક્ષ તરીકે જે રાજકીય વિરોધ એ કરતા હોય છે, પણ એનાથી વ્યક્તિગત કશું હોતું નથી. હવે જ્યારે પોરબંદરના તમામ કાર્યકરોએ પોરબંદરના લોકોના જીવનની અંદર પરિવર્તન કરવા માટેનું જે ધ્યેય છે ભારતીય જનતા પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીની સ્ટેટ લીડરશીપ, જિલ્લાની લીડરશીપ અને
એમનું શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈની આગેવાનીમાં એમાં જવાનું નક્કી કર્યું છે. ત્યારે જેમ દૂધમાં સાકર ભરે એવી રીતે ત્યાં ભળવાનું છે. કોઈ વ્યક્તિગત સ્વાર્થ વગર માત્ર દેશ, રાજ્ય અને જિલ્લાના, શહેરના વિકાસ માટે, એના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સૌએ સંકલ્પ કર્યો છે. અને ત્યાંના જે નીતિ નિયમો છે ભારતીય જનતા પાર્ટીના, એને સ્વીકાર કરવાના છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા આગેવાનને અને મારા જેવા આગેવાનની સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને સહર્ષ સ્વીકારવાની, એક પણ નાના મોટા એક પણ પ્રકારના વાંધા વિરોધ કે કંઈ કશું જોયા વગર જ્યારે લીધા છે, ત્યારે અમે પણ બધાએ આજે સંકલ્પ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના અહીંયાના પોરબંદર જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એનું પૂરેપૂરું માન સન્માન જળવાય અને એણે કરેલી મહેનત છે એ મહેનતમાં જેમ સોનામાં સુગંધ ભળે, દૂધમાં સાકર ભળે એમ ભળવાનું ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થવાનો અમે સહર્ષ ઠરાવ પસાર કરીને આજે નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર વિસ્તારની પ્રજાના હિત માટે અર્જુનભાઈ દ્વારા ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર પંથકમાંથી પોરબંદરના વિકાસને લઈને અર્જુનભાઈને જબરો આવકાર મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક આધેડને લોહીની ઉલટી થતાં તેમનું અગમ્ય કારણોસર મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સોઢાણા ગામે રહેતા જયમલ વેજા કારાવદરા નામના આધેડને અચાનક લોહીની ઉલટી થતાં તે બેભાન થઈ ગયો હતો, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ આધેડને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ આધેડ પર હત્યાનો ગુનો પણ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામે રહેતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. પોરબંદરના મિયાણી ગામે રહેતા વાઘેલા રામદેવ બાબુ નામના યુવાને તેમના ઘરે ઝાડ સાથે દોરી વડે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ યુવાનને નશો કરવાની ટેવ હોવાથી તેમજ માનસિક બીમારીથી પીડાતો હોવાથી આપઘાત કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે ધરમપુરના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જે અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહન ચાલક સામે કોસ્ટગાર્ડ કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા અને ધરમપુરના પાટિયા નજીક કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયામાં રહેતા લેશરામ પ્રકાશસિંહ થાંબોસિંહ નામના યુવાને અકસ્માતના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે નોકરીના કામથી તારીખ 3 માર્ચના રોજ તે મુંબઈ ગયો હતો અને પત્ની લેશરામ ઓગંબી બિજયંતી દેવી ધરમપુરના પાટિયા પાસે નેશનલ હાઈવે ક્રોસ કરીને સામે આવેલ ગ્રોસરી સ્ટોર ખાતે માલ સામાન લેવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે ડિવાઈડરમાંથી રોડ ઉપર આવીને ક્રોસ કરતા હતા. એ દરમિયાન ટોલ પ્લાઝા તરફથી બેફામ સ્પીડે આવેલી કાર ચાલકે ફરિયાદીના પત્નીને હડફેટે લઈને કાર ત્યાં જ રેડી મૂકીને નાસી ગયો હતો. લોકોના ટોળા એકઠા થયા હતા અને કોસ્ટગાર્ડના કર્મચારીઓ એકત્ર થઈ જતા હોસ્પિટલ ખાતે મહિલાને લેવાઈ હતી, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આથી હિટ એન્ડ રનના આ ગુનામાં અજાણ્યા કાર ચાલક સામે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોહબ્બતબરા ગામે રહેતા એક યુવાનનું બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના મોહબ્બતપરા ગામે રહેતા વત્સીભાઈ કમાભાઈ સોંદરવા નામના યુવાન બાઇક લઈને તેમના ઘરેથી કુતિયાણા જતા હતા, ત્યારે મોહબ્બતપરા ગામ નજીક બાઇક આડે પથ્થર આવતા બાઇક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં જવા આવવા માટે પોરબંદર જિલ્લાના મુસાફરો માટે પોરબંદર ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલ હતી, જેમાં પોરબંદર એસટી ડેપોને કુલ ₹14,17,000ની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. પોરબંદરના એસટી ડેપો દ્વારા જૂનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રિના મેળામાં જતા ભક્તો માટે પોરબંદર એસટી ડેપો દ્વારા તારીખ 4 થી 9 માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું, જેમાં પોરબંદર એસટી ડેપો દ્વારા કુલ 105 જેટલી બસો દ્વારા 16,559 મુસાફરોનું વહન કરી ₹14,17,510ની વધારાની રેકોર્ડ બ્રેક આવક મેળવી હતી. હું સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી, એસટી ડેપો પોરબંદર. જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે તારીખ 4/3/2024થી તારીખ 9/3/2024 સુધી યોજાઈ ગયેલ શિવરાત્રિ મેળા માટે પોરબંદર જિલ્લાની જનતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની તથા રાણાવાવાના કુતિયાણા તાલુકાની મુસાફર જનતાને બસો મળી રહે તે માટે પોરબંદર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ હતું. આ એક્સ્ટ્રા બસના સંચાલનનો ખૂબ જ બોડી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધેલ હતો અને આ દિવસો દરમિયાન માત્ર પોરબંદર ડેપોની જ કુલ 105 બસો દ્વારા કુલ 282 ટ્રીપનું સંચાલન કરવામાં આવેલ હતું અને આ ટ્રીપોમાં કુલ 16,559 લોકોએ મુસાફરી કરેલ હતી. આથી પોરબંદર ડેપોને ₹14,17,510ની વધારાની રેકોર્ડ બ્રેક આવક થવા પામેલ હતી. આ મહાશિવરાત્રિના મેળા માટે અમારા ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જ, ટ્રાફિક કંટ્રોલરોએ રોજિંદા સવારે 5 વાગ્યાથી રાત્રે મોડી રાત સુધી બસ સ્ટેન્ડ ઉપર સતત હાજર રહી મુસાફરોને જૂનાગઢ જવા માટે રાઉન્ડ ધ ક્લોક બસ મળતી રહે તે માટેનું આયોજન કરેલું હતું. આ મેળા દરમિયાન પોરબંદર ડેપોના ડ્રાઈવર કંડક્ટરોએ દિવસ રાત જોયા વગર સતત મહેનત કરી ઉચ્ચ પરિણામો હાંસલ કરેલ અને જૂનાગઢ વિભાગમાં પોરબંદર ડેપોને ગૌરવવંતું સ્થાન અપાવવા બદલ ડેપો મેનેજર શ્રી પોરબંદર દ્વારા સર્વ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ બોડી સંખ્યામાં અમારી એક્સ્ટ્રા બસોનો લાભ લેવા માટે મુસાફર જનતાનો પણ આભાર વ્યક્ત કરેલ છે. ડ્રાઈવર કંડક્ટરોએ મુસાફર જનતાની સગવડ માટે જરૂરિયાત મુજબ ડબલ ડ્યુટીની ફરજ પણ બજાવી હતી. તેમજ ડેપો મેનેજર PB મકવાણા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા સવારે 5 વાગ્યાથી રાત્રિના 10 કલાક સુધી બસ સ્ટેન્ડ પર હાજર રહી મુસાફરોની જરૂરિયાત અનુસાર સતત બસો ફાળવેલ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યુવા વૈષ્ણવાચાર્યના 45મા મંગલમય પ્રાગટ્ય દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. પોરબંદરમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 વસંતરાયજી મહારાજના 45મા મંગલમય પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીમદ વલ્લભાચાર્ય હવેલી ખાતે સવારે શ્રીના પલના દર્શન, શ્રીના રાજભોગ દર્શન, બપોરે આપ શ્રીની માર્કંડેય પૂજા, સાંજે શ્રીના છાકનો મનોરથ અને ફૂલફાગ દર્શન, રાસ ગરબા, આપ શ્રીને કેસર સ્નાન, ચરણ સ્પર્શ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. તેમજ શ્રી વલ્લભ દર્શન ગેલેરી જ્યાં વિકસાવવામાં આવશે તે હોલનું ઉદ્ઘાટન યુવા વૈષ્ણવાચાર્યના હસ્તે મનોરથની આરતી કર્યા બાદ થયું હતું. આ દિવ્ય કાર્યક્રમોમાં પૂજ્ય ગોસ્વામી 108 અભિષેક કુમારજી મહારાજ, પૂજ્ય ગોસ્વામી 108 અક્ષય કુમારજી મહારાજ, પૂજ્ય ચી 108 કૃષ્ણરાયજી લાલન સહિત વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલના એક કર્મચારીએ
તેમના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં તેમને સરકારી હોસ્પિટલમાં રક્તદાન કર્યું હતું. પોરબંદરના સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રમેશ સોંદરવાના પુત્રનો આજે જન્મદિવસ હતો, ત્યારે આ યુવાને તેમના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં આ યુવાને સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં પુત્રના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી સેવા કાર્ય કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શિવરાત્રી નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિનેત્ર યુવક મંડળ તથા મહિલા સત્સંગ મંડળ પણ સહભાગી બન્યું હતું. પોરબંદરમાં શિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શિવના મહાત્મય અંગે પ્રવચન યોજાયું હતું, તેમજ બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, ભક્તો માટે ભગવાન સત્યનારાયણની કથા, દાંડી યાત્રા, રાસ અને મૂંગા પશુઓને ઘાસચારા સહિતના અનેક સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યમાં સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની ઘટ મુદ્દે હાલના અને પૂર્વ ધારાસભ્યો સામસામે આવી ગયા છે. આ હોસ્પિટલમાં ડોક્ટર્સની 66 જગ્યાઓ સામે 38 જગ્યાઓ ખાલી જોવા મળે છે, તો મેડિકલ ઓફિસરની પણ 3 જગ્યાઓ ખાલી છે, જેને લઈને સ્થાનિકોએ ધરણા કર્યા હતા. મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી. હાલ આજે અમે એ માટે ભેગા થયા છીએ કે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડૉક્ટરનો સ્ટાફ છે, એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. અમે વારવાર સરકારને રજૂઆત કરી છે, પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી. ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે. સરકારને ઘણીવાર રજૂઆત કરી, ધારાસભ્યશ્રી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી, પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી. એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. અને આજે 3 દિવસ પહેલા અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાને વાત કરી, બધી રજૂઆત કરી, તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું, જે કામ થતી એની ઢબ મુજબ કામ થશે, હું કઈ તમારો નોકર તો નથી. જો ધારાસભ્ય ઉઠીને જો આવા શબ્દ વાપરે તો અમારે પજે તો કઈ ગાંધીનગરની ચેમ્બરમાં જઈને ખુદ રજૂઆત તો નથી કરી શકવાના. અને અમારે આટલી આદતન હોસ્પિટલ છે, કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે, ડોક્ટરનો સ્ટાફ નથી, અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે, પણ ડોક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો એક્સરેના ડોક્ટર નથી, તો અમારે એક્સરે પાડવા બહાર જવું, પાછું બહાર જઈને અહીંયા આવવું. જો અમારી માંગણી એક જ છે કે આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે, એમાં બધી સગવડ પૂરી પાડે, ડોક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે. અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરે, જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહી. બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી. આજે જે ધોરાજી વિસ્તારમાં જે સિવિલ હોસ્પિટલ આવી છે, તેમાં ડોક્ટર ન હોવાના કારણે ધોરાજી તાલુકાના લોકો, દર્દીઓ પરેશાન થઈ છે. અહીંયા જ્યારે ઉપલેટાથી કે જામકંડોળાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સાર લેવા આવે, ત્યારે અહીંથી તેમને રિફેર કરી દેવામાં આવે છે જુનાગઢ અથવા રાજકોટ, કારણ કે ડોક્ટરો ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવી રહી છે. જ્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા બિન રાજકીય રીતે જે ડોક્ટરોની નિમણૂક માટે આંદોલન કરી રહ્યા છે, એમાં અમને સામાજિક કાર્યકર તરીકે અમે એમને પૂરેપૂરું સમર્થન આપીએ છીએ. તો બીજી તરફ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ખાસો એવો ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને તાવ, ઉધરસ અને ઝાડા ઉલટીની જેવી બીમારીઓની દરરોજ 400થી વધુ ઓપીડીઓ નોંધાઈ રહી છે.
ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે. રોજની એવરેજ જોઈએ તો 500 થી 600ની ઓપીડી રહે છે, જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ, રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે, જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે, જેમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ, સૂકી ખાંસી, લાંબા સમયથી જે સૂકી ખાંસીની તકલીફો હોય, આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી, જરૂરિયાત મુજબની દવાઓ, ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે. રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં 500 થી 600ની રહે છે. કુતિયાણા કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાનૂની સેવા સમિતિ દ્વારા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે લોકોના સ્વાસ્થ્ય ચેકઅપ અંગેના કેમ્પનું પણ આયોજન થયું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રસિકલાલ આર પંડ્યા, પ્રમુખ કુતિયાણા વકીલ મંડળ. આજ તારીખ 9/3/2024 દિવસ છે એ અમારા કુતિયાણા કોર્ટ સંકુલ ખાતે ખૂબ જ ઐતિહાસિક દિવસ બની રહેલ છે, કારણ કે આ વખતે 9/3/2024 નિયત શેડ્યુલ મુજબ લોક અદાલતનું આયોજન તો કરવામાં આવેલ છે. તેની સાથે સાથે વૃક્ષારોપણ અને આયુર્વેદિક કેમ્પ ફ્રી દવા સાથે નું આયોજન કરવામાં આવેલ છે. એમાં આજનો દિવસે ત્રિવેણી સંગમ થયેલો છે. કાનૂની સેવા સત્તા મંડળની તરફથી આપતી સેવાઓ, વૃક્ષારોપણ કરીને પર્યાવરણ માટેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરેલો છે, અને આયુર્વેદિક કેમ્પ ગઈ વખતે પણ આયોજન કરવામાં આવેલ, અને તેની સફળતા મળતા આયુર્વેદિક કેમ્પના ડોક્ટર શ્રી સેગ્રસ્ત પંચાયત અને દારૂકા પંચાયતના બધા ડોક્ટર સાહેબો કે જેની નામના કુતિયાણા તાલુકામાં બહુ પહોળી અને સારી એવી છે, એટલે સાહેબ બંને ડોક્ટર સાહેબના નામને કારણે પણ ઘણા દર્દીઓ તેનો લાભ લેવા માટે આવે છે. એ બંને ડોક્ટર સાહેબોની સેવા ખૂબ જ સારી છે, અને તેઓ બંનેનો પણ આ વખતે આભાર માનું છું. આજ રોજ કુતિયાણા કોર્ટ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિ અને રાજ્ય કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન આદેશ અનુસાર 2024ની પહેલી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે ગઈ લોક અદાલતમાં જેમ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું અને લોકોનો વધારે સારો એવો લાભ લીધેલો, અને એના પ્રોત્સાહન આધારિત આજ રોજ લોક અદાલત સાથે ફરીથી ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. તેમજ સવારે આ કેમ્પની સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરેલું, અને સફળતાપૂર્વક એનો લાભ મળ્યો બધાને. તેમજ આ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનો આજે રોજ જે આયોજન કર્યું છે તેનું લોકો ખૂબ લાભ લે અને પોતાની સારવાર માટે એ જાગૃત હોય તો એનું નિદાન યોગ્ય રીતે થઈ શકે. એટલા માટે તમામને નમ્ર અપીલ છે કે એનો આજે મહત્તમ લાભ લે અને પોતાને જે કંઈ હોય દુઃખ દર્દ એ દૂર થાય. તેમજ આજની નેશનલ લોક અદાલતમાં સમાધાનને લગતા, ભરણપોષણને લગતા વિવિધ પ્રકારના દાવાઓ, મની સૂટ, પાર્ટીશનના દાવાઓ, માલિકીના તેમજ કૌટુંબિક તકરારો હોય તેવા ભાઈઓ બહેનો કે એના જે દાવાઓ છે તેના સમાધાન લગતા પ્રયત્નો માટે આજ રોજના લોક અદાલતમાં દાવાઓ મૂકેલા છે, સમાધાનને લગતા કામો મૂકેલા છે, જેમાં બી પક્ષકારોને નમ્ર અપીલ છે કે સહકાર આપી સુખદ સમાધાન થાય, બંને પક્ષોનો વિજય થાય, કોઈનો પરાજય નહીં, તેવા શુભ આદેશથી અને હેતુથી આજની આ લોક અદાલતનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે. પોરબંદર નજીક કોલેખડા ગામના પુલ પર અચાનક એક છકડો રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી. આ છકડો રિક્ષામાં સૂકું ઘાસ ભરેલું હોવાનું જાણવા મળે છે. આગ લાગતા સ્થાનિકોએ મળી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શહેર બાદ ગ્રામ્યના કોંગી આગેવાનોના પણ કોંગ્રેસમાંથી રાજીનામા। ભાજપમાં જોડાવાના નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો। પોરબંદરમાં બોર્ડની પરીક્ષાના છાત્રોએ પરીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત। બિલ્ડિંગ અને બ્લોક સ્તર પર જઈ નિહાળ્યા। પોરબંદરના ભૂતેશ્વર મંદિરે નંદી અને કાચબાની ચોરી થતા રોષ। બનાવ સીસીટીવી કેમેરામાં થયો કેદ। રોગચાળો ફેલાતા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો। બીજી તરફ ડોક્ટર્સની ખાલી જગ્યા ભરવાની માંગ સાથે લોકોના ધરણા। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।